સુધન્વા ખંડ પરશુ, જે ઇન્દ્રિયો રૂપી જે સારંગ નામનું ધનુષ્ય છે એ સુધન્વા. દિવસપૃક્ષ સર્વદગ વ્યાસો વાચસ્પતિ રહ્યો નિજ. અહીંયા આગળ ખંડ પરશુ એટલે શત્રુઓનું ખંડન કરવાથી પરશુખંડ કહેવાય છે. પરશુરામ જે સ્વરૂપ ભગવાન છે એ ખંડ પરશુ છે. દારુણ સન્માર્ગમાં જે વિરોધીઓ જે હોય છે એના માટે કઠોર જે છે, તેથી એ દારૂણ છે. દ્રવિણપ્રદ, ભક્તોને પ્રવીણ, ભક્તોને દ્રવીણ એટલે ઈચ્છા, જે ઈચ્છિત ધન આપે છે. દ્રવિણપ્રદ. દિવસપૃક એટલે દિવાહ શબ્દ સ્વર્ગ માટે અહીં વપરાયો છે. સ્વર્ગને સ્પર્શ કરે છે એટલે દિવસપૃક છે. સર્વદગ વ્યાસો, સર્વ જ્ઞાનનો વિસ્તાર કરે છે એટલે સર્વદગ વ્યાસ. વ્યાસ શબ્દ એટલે વર્તુળ દોર્યું એમાં જે સીધી લીટી આવે વ્યાસ આવે. એટલે ટૂંકમાં સર્વ, બધી દિશામાં. સર્વદગ વાચસ્પતિ અયો નીજ. વાક એટલે વિદ્યાના પતિ, જે વાચસ્પતિ છે એના ઉદરથી જેનો જન્મ નથી થતો એવો અયોનિજ. તો આમ વાચસ્પતિ અયોનિજ. યોનિજ એટલે કોઈ પણ યોની, અયોની, યોની સિવાય જન્મેલા એ ભગવાનનું અહીં વર્ણન છે. ત્રિષામાં શામ અગ શ્યામ નિર્વાણમ ભેષજમ ભિષક. જે ત્રણ સામો, જે સામગાન જે આવે છે એમાં ત્રણ સામોગાન છે. એમાં ત્રિષામાં એ ત્રણેય પ્રકારના સામગાન છે. સામવેદના જે ગાન હોય છે તો સામગાન કરે છે એટલે સામગ છે. વેદોમાં હું સામવેદ છું ભગવાન કહે છે. એટલે જે રાગ અને જેને સંગીત જે છે તો સામવેદ સંગીતથી ભરેલું છે. એમાં તો નિર્વાણમ, તો સર્વ દુઃખો જે છે એ પરમાનંદ સ્વરૂપ જે ભગવાન છે, બ્રહ્મ છે, એ જ નિર્વાણ છે. ભેષજ, ભેષજ શબ્દ એ ઔષધિ છે. સંસાર રોગનું ઔષધ ભગવાન પોતે જ છે. વિષ્ણુ ભગવાન પોતે જ, એટલે એ ભેષજ છે. ભિષક, ભિષક શબ્દ જે છે એ વૈદ્ય માટે વપરાય છે. તો વૈદ્ય પણ ભગવાન છે. મને યાદ છે કે મારા પિતા બીમાર હતા એ વખત અમારા મામા હતા, ભાનુ મામા આવ્યા હતા. કશી સુધરે એવું હતું નહીં. એટલે મારા પિતાએ પ્રશ્ન પૂછ્યો. એટલે એમણે બહુ સરસ બોલ્યા કે વૈદ્ય નારાયણો હરિ, કે આ રોગની કોઈ દવા નથી, એનો વૈદ્ય કોણ છે? તો નારાયણો હરિ. તો ભિષક શબ્દ વૈદ્ય જે છે એ વૈદ્યોમાં જે સર્વશ્રેષ્ઠ વૈદ્ય છે એ ભગવાન છે. સંન્યાસકૃત, મોક્ષ પ્રાપ્તિ માટે જે આ બધા આશ્રમો બતાવ્યા છે એમાં જે ચોથો આશ્રમ છે સંન્યાસ આશ્રમ છે. તો ચોથો આશ્રમ છે એથી એ સંન્યાસકૃત છે. શમ, શમનો ઉપદેશ છે એ શમ એટલે સમનમાં પણ વપરાય છે. યતિઓનો જે ધર્મ છે, સાધુઓનો ધર્મ છે, શમ છે. શાંત શબ્દ વપરાયો છે. જે વિષયોમાં જે સુખ છે, વિષયોમાં જે સુખ છે એમાં ભગવાન અનાસક્ત છે એટલે શાંત છે. નિષ્ઠા, નિષ્ઠા શાંતિ પરાયણ. જ્યારે સૃષ્ટિનો અંત આવતો હોય છે, પ્રલય આવતો હોય છે, તો પ્રલય વખતે સર્વભૂતો જે
જેમાં થાય છે એ નિષ્ઠાપૂર્વક એ પ્રવેશ કરે છે, એટલે નિષ્ઠા. શાંતિ, સંપૂર્ણ અવિદ્યા નિવૃત્તિ. વિદ્યા અને અવિદ્યા, મેં જે વાત કહી એમ, અવિદ્યા છે એમાંથી નીકળી જવું એ જ શાંતિ છે. તો શાંતિ એ બ્રહ્મ જ છે. પરાયણ, પુનરાગમનની શંકા વિના પરમ ઉત્કૃષ્ટ અયન. પરમ ઉત્કૃષ્ટ જે અયન છે એ પરમ ઉત્કૃષ્ટ અયન એટલે એનું જે સ્થાન છે એ પરાયણ છે. શુભાંગ શાંતિદ ષષ્ટા કુમુદ કુમલેશય ગોહિતો ગોપતિર્ગોપ્તા વૃષભાક્ષો વૃષભપ્રિય. શુભાંગ, સુંદર શરીર ધારણ કરવાવાળા શુભાંગ, એ પરમાત્માનું અહીં વર્ણન છે. વિષ્ણુ ભગવાનનું શાંતિદ, શાંતિ આપનારા છે. રાગદ્વેષ, મેં હમણાં જ એક વાત કરી હતી કે આપણી પાસે શરીર છે અને મન છે. શરીરને આરોગ્ય અને રોગ બેમાંથી પસાર થવું પડે છે, અને મન છે અને સુખ ને દુઃખના ચક્રમાંથી પસાર થવું પડે છે. તો આ ચાર વસ્તુ આવી, આમ જોવા જાવ તો ચાર જ છે: સુખ દુઃખ, તંદુરસ્તી અને બીમારી. પણ આ ચારેથી સિવાયની જે વસ્તુ છે એ શાંતિ છે. તો શાંતિદ, શાંતિ આપનાર ભગવાન જ છે. ભગવાન વિષ્ણુ શાંતિદ છે. સ્રષ્ટા, જે આ સર્વનો જે આરંભ છે, સર્વભૂતોનું સર્જન કરે છે, એટલે સ્રષ્ટા છે. કુમુદ શબ્દ વપરાયો છે. કુ એટલે કે પૃથ્વી, મુદ કુમુદ, પૃથ્વીમાંથી જે આનંદ મેળવે છે એ કુમુદ છે. આપણે કુમુદનું ફૂલ કહીએ છીએ ને. કુબલેશય, કુ એટલે પૃથ્વી ને જે વીંટરાયું છે એટલે કુવલ, એમાં જે શયન કરે છે એટલે કુવલેશય. કુવલેશય શબ્દ છે. ગોહિત, ગાયોના હિત માટે. ભગવાને ગાયોના હિત માટે કાર્ય કર્યું છે એટલે ગોહિત શબ્દ છે. ગોનો એક બીજો શબ્દ ભૂમિ પણ થાય છે. ગોપતિ, ગો એટલે પૃથ્વીના પતિ, એ ગોપતિ છે. ગોપતા, જગતના રક્ષક છે એટલે ગોપતા છે. વૃષભાક્ષ, ભગવાનની આંખો, અક્ષ એ સર્વ કામનાઓ જે વર્ષાવનારી છે, એટલે વૃષભ એટલે કે ધર્મ, એ જ જેની દ્રષ્ટિ છે એ વૃષભાક્ષ શબ્દ છે. વૃષભપ્રિય, વૃષ એટલે ધર્મ જેને પ્રિય છે તે વૃષભપ્રિય છે. અનિવર્તી નિવૃત્તાત્મા સંક્ષેપ્તા ક્ષેમકૃચ્છિવા શ્રીવત્સ વક્ષા શ્રીવાસ શ્રીપતિ શ્રીમતાંબર. અનિવર્તી, દેવાસુરીઓનો સંગ્રામ થતો જ રહે છે, પણ એમાં કદાય પાછા હટતા નથી, એટલે અનિવર્તી. નિવૃત્તાત્મા, સ્વભાવથી જ આત્મા, મન, અર્થાત કે મનના જે વિષયો છે એનાથી નિવૃત્ત રહે છે, એટલે નિવૃત્ત આત્મા છે. આત્મા છે, પણ આ કેવો આત્મા છે? નિવૃત્ત આત્મા છે. સંક્ષિપ્તા, સંહારકાર, જ્યારે અંત આવતો હોય છે સૃષ્ટિનો, તો વિસ્તૃત જગત છે એનો સૂક્ષ્મ રૂપે પાછું સંક્ષિપ્ત બનાવી દે છે, એટલે સંક્ષિપ્તા. ક્ષેમકૃત, પ્રાપ્ત પદાર્થોની જે રક્ષા કરે છે. આપણે યોગક્ષેમમ વહામ્યહમ બોલીએ છીએ ને, તો પદાર્થોની રક્ષા કરે છે એટલે ક્ષેમ શબ્દ વપરાયો છે. ક્ષેમકૃત. શિવ શબ્દ, વિષ્ણુનું એક નામ શિવ પણ છે. જેમના સ્મરણથી શિવનો અર્થ જે છે એ કલ્યાણ થાય છે, પાવન થાય છે. તો નામસ્મરણ માત્રથી શિવ કલ્યાણ થાય છે. તો એમ કહે છે કે ભગવાન શિવ શબ્દ વપરાયો છે એમના માટે. શ્રીવત્સ વક્ષા, જેમના વક્ષસ્થળ પર શ્રીવત્સ નામનું ચિહ્ન છે. એ શ્રીવત્સ વક્ષા. શ્રીવાસ, જેમના વક્ષસ્થળ પર એટલે એમની વક્ષમાં ત્યાં આગળ લક્ષ્મીનો વાસ છે, એટલે શ્રીવાસ શબ્દ વપરાયો છે. શ્રીપતિ, અમૃત પ્રસંગે દેવને અસુરની જ્યારે સામસામે જ્યારે લડાઈ થતી હોય છે,
કે આ મારું એમ કરતા હોય છે. તો એ વખતે લક્ષ્મીએ ભગવાનને જ પતિ રૂપે પ્રસન્ન કર્યા, એટલા માટે એ શ્રીપતિ છે. પતિ છે પણ શ્રીપતિ છે. શ્રીમતાંબર જે વેદો છે એમાં શ્રીમાનોમાં મુખ્ય હોવાથી શ્રીમતાંબર, શ્રુતિ એવું કહે છે કે ઋક, શામ, યજુ આ જે વેદો છે તો એની અંદર સત્પુરુષો એ અમર શ્રી છે. શ્રીદ, શ્રીશ, શ્રીનિવાસ, શ્રીનિધિ, શ્રી વિભાવનો, શ્રીધર, શ્રીકર, શ્રેય, શ્રીમાન, લોકત શ્રેયાશ્રયો. શ્રીદ આપનાર, તો શ્રીદ શું આપે છે? લક્ષ્મી આપનાર છે ભગવાન, શ્રી આપનાર છે. શ્રીશ, શ્રીના ઈશ એટલે શ્રીશ શબ્દ વપરાય છે. શ્રીનિવાસ, શ્રીમાનમાં નિત્ય વાસ કરે છે એટલે શ્રીનિવાસ છે. તો શ્રીમાનો લક્ષિત થયા છે. શ્રીનિધિ, સર્વશક્તિમાન ઈશ્વરમાં સર્વશ્રી નિવાસ કરે છે એટલે ભગવાનની નિધિ એ શ્રી છે. શ્રી વિભાવન, સર્વભૂતો એટલે કાલ વિવિધ શ્રીઓ આપે છે એથી ભગવાન શ્રી વિભાવન છે. શ્રીધર, સર્વભૂતોની જનની, એમના વક્ષ પર, શરીર પર એટલે પોતે ધારણ કરી રહ્યા છે એટલે શ્રીધર છે. શ્રીકર, પોતે ભક્તોને શ્રી આપે છે એટલે એમનો હાથ થઈ ગયો ને શ્રીકર, શ્રી આપનાર. શ્રેય, શાશ્વત સુખની પ્રાપ્તિ એ શ્રેય છે. એ પરમાત્માનું સ્વરૂપ જ છે. શ્રીમાન, ભગવાને સર્વ શ્રીઓ છે એમની પાસે છે એટલે જેમ ધનવાન છે, ધન જેની પાસે છે ધનવાન છે, પણ શ્રી જેની પાસે છે એ શ્રીમાન છે. એટલે આપણે શ્રીમાન શબ્દ જે વાપરીએ છીએ એ વિષ્ણુ માટે છે. લોકત્રયાશ્રય, ત્રણેય લોક જે છે એ ત્રણેય લોકનો આશ્રય એ વિષ્ણુમાં છે એટલે સર્વલોકાક્ષય શબ્દ, શ્રેય શબ્દ વપરાયો છે, આશ્રય. સ્વક્ષસંગ સતાનંદો, નંદિર જ્યોતિ ગણેશ્વર, વિજેતાત્મા વિજયાત્મા, સત્કીર્તિ છિન્ન સંશય. ભગવાનના વર્ણનની અંદર સ્વક્ષ, અક્ષ, અક્ષ એટલે આંખ છે, જેમની આંખો સુંદર છે. સુ આમ શબ્દ સ્વ એટલે સુ અક્ષ એટલે સારી આંખો છે, સુ અક્ષ, સ્વક્ષ. જેમના અંગો સુંદર છે, સ્વંગ. સતાનંદ, પરમાત્મા જે છે એ ઉપાધિ ભેગે આમ જોવા જાઓ તો સેંકડો પ્રકાર બને છે એટલે એ સતાનંદ છે. આ આનંદની માત્રાથી અન્ય પ્રાણીઓ જુએ છે. સતાનંદ. નંદિર જોટી ગણેશ્વર, જે નંદી શબ્દ છે એ ભગવાન માટે વપરાયો છે. નંદી